મેડમ, ચોમાસામાં ચામડીની કાળજી રાખવા માટે શું કરી શકાય? હવે ચોમાસાનું જે વાતાવરણ છે ને એ એકદમ કહી ના શકાય, કેમ કે ક્યારેક તડકો પણ આવી શકે અને ક્યારેક વરસાદ પણ હોઈ શકે. તો આવી સ્થિતિમાં છે ને આ જે ચામડી હોય છે, આપણી જે સ્કિન હોય છે, ઓઇલી અથવા તો ડ્રાય એટલે કે સૂકી બંને ફોર્મમાં જોવા મળે છે. એટલે આવા ટાઈમે છે ને તમારે 3 વસ્તુ કરવાની છે. સૌથી પહેલા ક્લિનિંગ, મતલબ કે જે તમારું ફેસ છે ને દિવસમાં 2 થી 3 વખત નોર્મલ વોટર વડે સાફ કરવાનું છે અને હલકા કોટનના કપડા વડે એને લૂછી કાઢવાનું છે. અને ત્યારબાદ બીજી વસ્તુ છે રબ, જે તમારી સ્કિન છે બરાબર, એને જે દાડમના દાણા અત્યારે સિઝનલમાં મળતા હોય છે, તો અડધી ચમચી દાડમના દાણા, અડધી ચમચી મધ અને અડધી ચમચી ઓટ મિલ્ક એને મિક્સ કરીને એનું ફેસ પેક બનાવવાનું છે અને એને ફેસ પર લગાવવાનું છે અને 15 થી 20 મિનિટ રહેવા દેવાનું છે. એટલે જે સ્કિન ડેડ થઈ ગયેલી હશે એ નીકળી જશે. અને ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે મોઇશ્ચરાઇઝર, મતલબ કે સ્કિનને આપણે મોઇશ્ચર કરવાની છે. તો એની અંદર તમે એલોવેરા જેલ અડધી ચમચી મધ અને અડધી ચમચી ઓલિવ ઓઇલ, આ ત્રણેય મિક્સ કરીને એ તમે ફેસ પર લગાવો અને 10 થી 15 મિનિટ રહેવા દો. એટલે ત્યાર પછી તેને સાફ કરી કાઢવાની છે. એટલે આનાથી તમારી સ્કિન જે છે એ ડ્રાયનો પ્રોબ્લેમ નહીં રહેશે અને સ્કિન સુવાળી બનશે.